વિજય અને અંજલિને બે બાળકો હતા, એક દીકરી અને એક દીકરો. દીકરીનું નામ કાજલ હતું, જે 21 વર્ષની સુંદર યુવતી હતી, અને દીકરાનું નામ રાજીવ હતું, જે 25 વર્ષનો યુવક હતો. એક દિવસ વિજયની પત્નીને તેના ઘરેથી ફોન આવ્યો કે તેના સાસુ હોસ્પિટલમાં દાખલ છે. અજય અને તેની પત્ની અંજલિ તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા, પરંતુ તેમના બંને બાળકોની પરીક્ષા હતી, તેથી તેઓ કાજલ અને રાજીવને ઘરે મૂકી ગયા અને કહ્યું કે તમે બંને સાથે ઘરે જ રહો અને તમારી પરીક્ષાની તૈયારી કરો. અમને ત્યાં 2 દિવસ લાગી શકે છે, કારણ કે અંજલિના માવતરમાં તેની માતાની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. જો તે દિવસે તેના માતા પિતા નાનીના ઘરે ન ગયા હોત તો કાજલે આટલું મોટું પગલું ન ભર્યું હોત. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે શું થયું. કાજલે આવું ગંદુ કામ કેમ કર્યું? ખરેખર કાજલની 12માની પરીક્ષા હતી અને મોટાભાઈ તેને જોબની તૈયારીમાં વ્યસ્ત હતો. તેની પરીક્ષા પણ થવાની હતી. માતા પિતા બંનેને ઘેરે મૂકીને હોસ્પિટલમાં જવા નીકળી ગયા. હવે કાજલ પણ તેની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત. મારો મોટો ભાઈ કલાકો સુધી રૂમમાં તેની પરીક્ષાની તૈયારી કરતો હતો. મમ્મી હવે ઘરે ન હતી, એટલે કાજલની ફરજ જમવાનું બનાવવાની હતી. તે તેના મોટા ભાઈ માટે જમવાનું બનાવતી હતી. પહેલાં ઘરનું બધું કામ મમ્મી જ કરતી હતી. આજે મમ્મી પપ્પાને ગયાને માત્ર 2 જ દિવસ થયા હતા. એક દિવસની વાત હતી. રાજીવ રાત્રે ઘરે આવ્યો, તેના રૂમનો દરવાજો ખોલ્યો અને તેના રૂમમાં પાછળના દરવાજેથી કોઈને બોલાવી તેને રૂમમાં બેસાડી સીધો રસોડામાં આવ્યો. કાજલ તેના રૂમમાં બેઠી હતી અને અભ્યાસ કરતી હતી. તેણે જોયું કે રાજીવ રસોડામાં ચા બનાવતો હતો. કાજલે તેના ભાઈને ચા બનાવતા જોઈને કહ્યું, ભાઈ લાવ, હું બનાવી દઈશ. રાજીવે ઠીક કહ્યું અને આટલું કહી તે તેના રૂમમાં ગયો. કાજલે ચા બનાવી અને તેની પાસે ગઈ. કાજલે રૂમનો દરવાજો ખખડાવ્યો ત્યારે રાજીવે દરવાજો ખોલીને ચાની પ્લેટ લીધી. કાજલે ચા આપીને વળવા જતી હતી ત્યારે તેની નજર તેના ભાઈના રૂમમાં પડી અને તેને લાગ્યું કે અંદર કોઈ છોકરી છે. આ જોઈને કાજલ ચોંકી ગઈ. તેણે રાજીવને કંઈ પણ ખબર પડવા ન દીધું. પાછળથી રાજીવ તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો. કાજલને તેના ભાઈ પર થોડી શંકા ગઈ. તેને છુપાઈને તેની ત્રાંસી આંખોથી રૂમમાં ડોકિયું કર્યું, પણ કંઈ જોઈ ન શક્યું. રાજીવે તેના દરવાજાની કડી બંધ કરી દીધી. તે જ્યારે રસોડામાં ગઈ ત્યારે તેનું હૃદય જોર જોરથી ધબકતું હતું કે અમારા ઘરની આ અજાણી છોકરી કોણ છે અને મારા ભાઈના રૂમમાં શું કરે છે. કાજલે પોતાની જાતને સમજાયું કે કદાચ આ મારી નજર ચૂક થઈ હશે. એવું કેવી રીતે શક્ય છે કે તેના ભાઈના રૂમમાં કોઈ છોકરી હોય? કાજલે જેટલી પોતાને સમજાવવાની કોશિશ કરી તેટલું જ તેનું મન મૂંઝાઈ ગયું. કાજલે વિચાર્યું કે હું રૂમમાં જઈને પૂછું કે તેમના રૂમમાં કોણ છે. એટલામાં જ રાજીવ ચાનો કપ લઈને રસોડામાં આવ્યો અને કહ્યું કે હું અને મારો મિત્ર અભ્યાસ કરીએ છીએ, અમને ડિસ્ટર્બ કરશો નહીં. કાજલે કહ્યું, ઠીક છે ભાઈ, હું જમવાનું બનાવી લઈશ અને તેને હું રૂમમાં લઈ આવીશ. રાજીવે કહ્યું, ના, હું જાતે જ આવીશ અને રૂમમાં લઈ જઈશ. કાજલને વધારે શક થવા લાગ્યો. કાજલે જમવાનું તૈયાર કર્યું અને થોડી જ વારમાં તેના ભાઈ જમવાનું લઈને તેના રૂમમાં ગયો અને પછી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. કાજલે રસોડાનું બધું જ કામ પતાવીને તેના રૂમમાં જઈ રહી હતી, પરંતુ કાજલના મનમાં તો પેલી છોકરી જ હતી. જ્યારે કાજલ તેનો ભાઈના રૂમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કાજલને અંદરથી કેટલાક અવાજો સંભળાયા. તેના ભાઈના રૂમમાં એક ગ્રીલ હતી. સીડી ચડતી વખતે ગ્રીલમાંથી ડોકિયું કરવાનું વિચાર્યું. રૂમની અંદર જોતાં જ તેની પગ નીચેની જમીન સરકી ગઈ. હવે તેનો શક સચ્ચાઈમાં બદલાઈ ગયો હતો. રૂમની અંદર કાજલનો ભાઈ એક છોકરી સાથે એવી હાલતમાં હતો કે કાજલ એ પહેલી વખત કોઈ પુરુષ અને
કોઈ સ્ત્રીને આવું કરતા જોયા હતા. થોડીવાર તો તે આ બધું જોઈને સૂન પડી ગઈ અને તેના રૂમમાં જઈને સૂઈ ગઈ. થોડીવાર પછી તેને જોરદાર અવાજ શરૂ થયો. પછી કાજલની આંખ ખુલી. કાજલ સમજી ગઈ. જેવી તે રૂમમાં ગઈ તે બહાર આવી ત્યારે તેને જોયું કે અવાજ નથી પરંતુ ટેલિફોનની રિંગ વાગી રહી છે. કાજલે ફોન ઉપાડ્યો. કાજલ કંઈ બોલે તે પહેલાં જ ત્યાંથી એક છોકરીનો અવાજ આવ્યો અને છોકરી કહેવા લાગી, રાજીવ, મને તારી બહુ યાદ આવે છે. આ સાંભળતાં જ કાજલ સમજી ગઈ કે આ એ જ છોકરી છે જે એને તે ઘરે જોઈને ફોન પર વાત કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજીવ તેના રૂમમાં હતો અને તેણે ફોનની રિંગ સાંભળી. તે દોડતો ઉપર આવ્યો. કાજલ તેના ભાઈને ઉપર આવતા જોઈને સૂવાનું નાટક કરવા લાગી. રાજીવે જ્યારે કાજલના રૂમમાં પહોંચ્યો ત્યારે તેને જોયું કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો અને કાજલ સૂઈ રહી હતી. પરંતુ કાજલ ઊંઘી રહી ન હતી. તે સૂવાનું નાટક કરી રહી હતી. રાજીવે તરત જ યુવતીને ફોન લગાવ્યો. તે યુવતી સાથે એવી વાત કરવા લાગ્યો કે જે કાજલને ક્યારેય સાંભળી ન હતી. એ વાતો સાંભળીને અને તેના ભાઈની આવી હરકતો જોઈને કાજલે પણ હવે પોતાને છોકરીમાંથી સ્ત્રીમાં બદલવાનું શરૂ કરી દીધું. હવે રાતના 1 વાગ્યા હતો પણ કાજલને ઊંઘ આવતી ન હતી. તેણે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના આવો સંબંધ પ્રથમ વખત જોયો હતો. કાજલનું દિલ પણ ઉત્તેજનાથી ભરાઈ ગયું. તેના શરીરમાં એક અજીબ હલચલ થવા લાગી. તેણે આંખોથી બધું જોયું અને કાન વડે સાંભળ્યું પણ આટલી નાની હોવા છતાં તે કંઈ માની શકતી ન હતી. તેના લાગણીના પ્રવાહમાં તે વહેવા લાગી અને હવે એ જ વાતો તેના મનમાં દિવસ રાત ગુંજતી રહે છે અને તે આખો દિવસ તેના ભાઈ વિશે વિચારતી રહે છે કે તે આવું કેમ કરે છે. મિત્રો, તમે બધા જાણો છો કે છોકરો હોય કે છોકરી નાની ઉંમરમાં પોતાના મન ઉપર કાબૂ રાખી શકતા નથી અને ખોટા માર્ગ ઉપર ચાલ્યા જાય છે. અને આ એક એવી લત છે કે જે તેને નાની ઉંમરમાં લાગી જાય તો તે એક એવી જાળમાં ફસાઈ જાય છે જેમાંથી બહાર નીકળવું તેના માટે ખૂબ મુશ્કેલ છે. હવે કાજલ પણ એ જ રસ્તે ચાલવા લાગી હતી જેના વિશે એક નાની માસૂમ છોકરી ક્યારેય વિચારી પણ ન શકે. તેના ભાઈએ પણ તેના માતા પિતાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવ્યો. તે છોકરી રોજ ઘરે બોલાવતો અને આખી રાત તેની સાથે ખૂબ મજા કરતો. આ બધું જોઈને કાજલ પણ તેની અસર થવા લાગી. કાજલ આખો દિવસ ઘરે એકલી રહેતી અને તે તેની સહેલી પાસેથી મેગેઝિન લાવીને વાંચતી અને તે મેગેઝિન તેની ઉંમર કરતાં વધુ રંગીન હતી. કાજલ હવે તેનો બધો સમય આ વસ્તુઓમાં પસાર કરતી હતી અને હવે કાજલ બરબાદીનો માર્ગ ખુલી ગયો હતો. તે તેની ઉંમર કરતાં પણ વધુ સારી અને સુંદર હતી. કાજલ તેની વધતી જતી ઉંમરથી ઉશ્કેરાઈ ગઈ અને તેણે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું જેના દ્વારા તે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે. એક દિવસ કાજલ ઘરે એકલી હતી. તેનો ભાઈ પરીક્ષા આપવા શહેરની બહાર ગયો હતો. તેણે વિચાર્યું કે શા માટે તકનો લાભ ન લઉં. તેણે તેની સ્કૂલમાંથી પ્રકાશ નામના છોકરાને તેના ઘરે બોલાવ્યો. પ્રકાશને પહેલેથી જ કાજલ પસંદ હતી પણ કાજલ પ્રકાશને કોઈ ભાવ આપતી ન હતી. પ્રકાશ કાજલને ફોન ઉપર તેના ઘરે બોલાવ્યો. કાજલે તેને અભ્યાસના બહાને તેના રૂમમાં બોલાવી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. આ જોઈ પ્રકાશ ચોંકી ગયો. તેણે પ્રકાશને બેડ ઉપર બેસાડ્યો અને તેના કપડાં ઉતારવાની કોશિશ કરવા લાગી. પ્રકાશે આ જોયું તો તે રૂમમાંથી બહાર જવા લાગ્યો પરંતુ કાજલ તેને પાછળથી જોરથી પકડીને ધક્કો મારીને બેડ ઉપર સુવડાવી દીધો. કાજલની આવી હરકતો જોઈ તેણે કાજલના મોઢા પર 2 જોરદાર થપ્પડ મારી અને ત્યાંથી ચાલ્યો ગયો. કારણ કે પ્રકાશ એવો વ્યક્તિ નહોતો કે જે કોઈ છોકરી સાથે ખોટું કામ કરે. તે કાજલને દિલથી પ્રેમ કરતો હતો. તેને ખબર નહોતી કે કાજલ આ પ્રકારની છોકરી છે.
તે દિવસ પછી પ્રકાશે કાજલ સાથે કોઈ સંબંધ રાખ્યો હતો નહીં. બીજા દિવસે કાજલના માતા પિતા ઘરે આવ્યા. તેણે તેના માતા પિતાને કોઈ શંકા ન થવા દીધી. પહેલા દિવસે બધું બરાબર ચાલતું હતું. એક દિવસ પાડોશીની આંટી કાજલની માને જ્યારે મળવા ઘરે આવી ત્યારે તેણે કહ્યું કે તારી ગેરહાજરીમાં તેના ઘરે એક છોકરી આવતી હતી અને એક દિવસ એક છોકરો પણ આવ્યો હતો અને કાજલ ઘરમાં એકલી જ હતી. એ પાડોશી આંટી દરેકના ઘરે તાકઝાક કરવાની આદત હતી. કોણ કોના ઘરે આવે છે અને કોણ જાય છે તે જાણતી હતી. આટલું કહીને થોડીવાર પછી પાડોશી આંટી ચાલ્યા ગયા. તેની માએ કાજલ અને રાજીવને તેની પાસે બોલાવ્યા. બંનેને ઘણા પ્રશ્નો કર્યા. બંનેએ કોઈ પણ જવાબ આપી શક્યા નહીં. અંજલિ સમજી ગઈ કે તેના બાળકો ખોટા રસ્તે ચાલ્યા ગયા છે. તેથી તેણે થોડા મહિના પછી તેના બંને બાળકોના લગ્ન કરાવી દીધા, જેથી સમાજમાં તેની કોઈ બદનામી ન થાય. મિત્રો, બાળકો ઉપર બુરી સંગતની અસર ખૂબ જ ઝડપથી થાય છે. તેથી હંમેશા તમારા બાળકો પર નજર રાખો કે તેઓ કેવા પ્રકારના મિત્રો સાથે હેંગઆઉટ કરે છે. દોસ્તો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરજો કે વાર્તા કેવી લાગી. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો જોવા બદલ તમારો આભાર. સબસ્ક્રાઈબ કરજો દોસ્તો, સબસ્ક્રાઈબ કરજો.